નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભાષા એક સાધન છે, બરાબર? વિચારોની આપ-લે કરવાનું એક વ્યવસ્થિત માળખું. પણ શું થાય જો કોઈ આવીને કહે કે આ માળખું પોતે જ રેતીના મહેલ જેવું છે કે જે અર્થ આપણે આટલી મહેનતથી શોધીએ છીએ તે ક્યારેય આપણી પકડમાં આવતો જ નથી, બસ સરકતો રહે છે? અને આ જ વિચારધારાએ 20મી સદીના પશ્ચિમી તત્વજ્ઞાનમાં એક ભૂકંપ લાવી દીધો. એ ભૂકંપનું નામ હતું જેક્સ દેરીદા અને તેમના વિઘટનવાદનો સિદ્ધાંત. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે દેરીદાના આ વિચારો આટલા ક્રાંતિકારી કેમ હતા. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે એ દેરીદાના જીવન, તેમના મુખ્ય વિચારો અને તેમની અસર પર પ્રકાશ પાડે છે. તો આજે આપણી કોશિશ એ જ રહેશે કે આ વિઘટનવાદ, જે સાંભળવામાં આટલો અઘરો લાગે છે, તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. પણ માત્ર વ્યાખ્યાઓ નહીં, પણ દેરીદાના 3 મુખ્ય સાધનો ડિફરન્સ, એપોરિયા અને સપ્લિમેન્ટ આપણને દુનિયાને જોવાની કઈ નવી દ્રષ્ટિ આપે છે એ સમજવું છે. ચોક્કસ. ચલો આ બૌદ્ધિક માયાજાળને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો દેરીદાના વિચારોની ક્રાંતિને સમજવા માટે મને લાગે છે કે આપણે પહેલાં એ સમયના બૌદ્ધિક વાતાવરણને સમજવું પડશે. હા, એ જરૂરી છે. આપણે વાત કરી રહ્યા છીએ 1960ના દાયકાના યુરોપની, જ્યાં સંરચનાવાદ એટલે કે સ્ટ્રક્ચરલિઝમનો દબદબો હતો. હા, તે સમયે આખી બૌદ્ધિક દુનિયા ફર્દિનાન્દ દી સોસ્યોરના વિચારોથી પ્રભાવિત હતી. બધું એકદમ વ્યવસ્થિત, જાણે ગણિતના નિયમો પર ચાલતી દુનિયા. એટલે કે બધું એક ચોક્કસ માળખામાં બંધાયેલું છે. બરાબર. સંરચનાવાદ માનતો હતો કે દરેક વસ્તુ, પછી તે ભાષા હોય, સમાજ હોય કે માનવ મન, તેનું એક નિશ્ચિત કેન્દ્ર અને એક સ્થિર માળખું હોય છે. બધું જ દ્વિસંગી વિરોધો પર ટકેલું હતું. દિવસ અને રાત, સારું અને ખરાબ, પુરુષ અને સ્ત્રી. અચ્છા. એક પ્રકારની બૌદ્ધિક શાંતિ હતી કે સત્ય ક્યાંક સ્થિર છે, બસ તેને શોધવાની જરૂર છે. એટલે એવી માન્યતા કે દરેક સવાલનો એક સાચો જવાબ છે, જે આ માળખાની અંદર જ છુપાયેલો છે. પણ દેરીદા, જેમનો જન્મ 1930માં ફ્રેન્ચ શાસન હેઠળના અલ્જીરિયામાં એક યહૂદી પરિવારમાં થયો હતો, તેઓ કદાચ પોતે જ આ કેન્દ્ર અને માળખાની બહાર ઉછર્યા હતા. ચોક્કસ. અને એ અનુભવે તેમના વિચારોને ઘડ્યા હશે. બહાર હોવાનો અનુભવ જ તેમના તત્વજ્ઞાનનું કેન્દ્રબિંદુ બન્યો. અને પછી આવ્યું વર્ષ 1966. હા, 1966. અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સ હતી, જ્યાં સંરચનાવાદના બધા જ દિગ્ગજો ભેગા થયા હતા. આ વ્યવસ્થિત માળખાના ગુણગાન ગાવા માટે. બરાબર. અને એ જ કોન્ફરન્સમાં એક પ્રમાણમાં અજાણ્યા ફિલોસોફર જેક્સ દેરીદા સ્ટેજ પર આવે છે અને એક પેપર વાંચે છે. સ્ટ્રક્ચર, સાઇન એન્ડ પ્લે ઇન ધ ડિસ્કોર્સ ઓફ ધ હ્યુમન સાયન્સીસ. અને એ એક બૌદ્ધિક ધડાકો હતો. તેમણે ખૂબ શાંતિથી પણ દૃઢતાપૂર્વક જાહેરાત કરી કે જે કેન્દ્રની તમે બધા વાત કરો છો, જે તમારા આખા માળખાને સ્થિરતા આપે છે, તે તો એક ભ્રમ છે. શું કહ્યું? હા, એમણે કહ્યું કે તે ક્યારે હતું જ નહીં. ઓહ! આ એક વાક્ય પ્લેટોથી લઈને સોસ્યોર સુધીના પશ્ચિમી તત્વજ્ઞાનના 2500 વર્ષના ઇતિહાસના પાયા હચમચાવી નાખ્યા. કહેવાય છે કે એ ભાષણ સાથે જ સંરચનાવાદનું મૃત્યુ થયું અને અનુસંરચનાવાદનો જન્મ થયો. તો દેરીદાએ એવી કઈ ભૂલ પકડી પાડી હતી જે આટલા વર્ષોથી કોઈને દેખાઈ ન હતી? આ લોગોસેન્ટ્રિઝમ, મતલબ શબ્દકેન્દ્રવાદ, એનો અર્થ શું છે? લોગોસ એટલે તર્ક, શબ્દ કે પછી શુદ્ધ સત્ય. પશ્ચિમી પરંપરા હંમેશા એવું માનતી આવી છે કે એક શુદ્ધ વિચાર કે સત્ય અસ્તિત્વ ધરાવે છે, જે ભાષાથી પહેલા આવે છે. અચ્છા, એટલે ભાષા તો માત્ર તેને વ્યક્ત કરવાનું માધ્યમ છે. બરાબર. અને આ વિચારધારા હંમેશા હાજરી એટલે કે પ્રેઝન્સને મહત્વ આપે છે. હાજરી, એનું શું મતલબ? જરા સમજાવશો? જુઓ, આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વાણી અને લેખન વચ્ચેનો ભેદભાવ. સોસ્યોરથી લઈને રૂસો સુધી બધા માનતા હતા કે બોલવું શ્રેષ્ઠ છે. એમ? કારણ કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણો વિચાર અને આપણે પોતે હાજર હોઈએ છીએ. સાંભળનાર તરત જ અર્થ ગ્રહણ કરી શકે છે. બરાબર. જ્યારે લેખન તો ગૌણ છે, એક નકલ માત્ર છે.
કારણ કે તે લેખકની ગેરહાજરીમાં વંચાય છે. પણ આ તો એક રીતે સાહજિક લાગે છે. આપણે પણ બોલચાલને વધુ જીવંત અને તાત્કાલિક માનીએ છીએ. એમાં ખોટું શું છે? દેરીદા કહે છે કે આ હાજરી જ એક ભ્રમ છે. જે ક્ષણે તમે કોઈ શબ્દ બોલો છો તે તરત જ ભૂતકાળ બની જાય છે. અર્થ ક્યારેય એક ક્ષણમાં પૂર્ણપણે હાજર હોતો નથી. તે હંમેશા આપણાથી દૂર ભાગતો રહે છે. દેરીદાએ દલીલ કરી કે લેખનને ગૌણ ગણીને પશ્ચિમી તત્વજ્ઞાને પોતાની જ એક મહત્વપૂર્ણ નબળાઈને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ભેદભાવ જ લોગોસેન્ટ્રિઝમની સૌથી મોટી નિશાની છે. અને આ જ બધી પૃષ્ઠભૂમિમાંથી જન્મ થયો વિઘટનવાદનો. આ શબ્દ સાંભળતા જ એવું લાગે છે કે કંઈક તોડફોડ કરવાની, નાશ કરવાની વાત છે. પણ એવું નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. આ સૌથી મોટી ગેરસમજ છે. વિઘટનવાદ કોઈ સિદ્ધાંત કે ફોર્મ્યુલા નથી, પણ વાંચવાની એક પદ્ધતિ છે. વાંચવાની પદ્ધતિ. હા, તે કોઈ પણ લખાણને તોડવાને બદલે તે લખાણ પોતે જ પોતાની જાતને કેવી રીતે ઉકેલે છે. તે લખાણની અંદર છુપાયેલા વિરોધાભાસો, તણાવો અને ધારણાઓને ઉજાગર કરે છે. એટલે કે લખાણ જે દાવો કરે છે તે જ દાવાને પોતે કેવી રીતે નબળો પાડે છે એ શોધવું. એકદમ સાચું. જેમ કે સોસ્યુરેએ કહ્યું કે સિગ્નિફાયર એટલે કે શબ્દ, જેમ કે વૃક્ષ, અને સિગ્નિફાઈડ એટલે કે તેનો અર્થ, વૃક્ષનો ખ્યાલ, એ એકબીજા સાથે જોડાયેલા છે. હા. દેરીદાએ કહ્યું ના, આ જોડાણ સ્થિર નથી. એક સિગ્નિફાયર ફક્ત બીજા સિગ્નિફાયર તરફ ઇશારો કરે છે. પેલું ડિક્શનરી જેવું. બરાબર. જેમ કે ડિક્શનરીમાં તમે પ્રેમનો અર્થ શોધો તો સ્નેહ મળે, સ્નેહનો અર્થ શોધો તો લાગણી મળે. આ શૃંખલા અનંત છે. વિઘટનવાદ આ સરકવાની પ્રક્રિયાને જ પકડે છે. તો ચાલો હવે દેરીદાના એ 3 મુખ્ય સાધનો પર આવીએ. શરૂઆત કરીએ સૌથી પ્રખ્યાત શબ્દથી, ડિફરન્સ. હા, અહીં દેરીદાએ ભાષા સાથે એક અદ્ભુત રમત કરી છે. તેમણે ફ્રેન્ચ શબ્દ ડિફરન્સના સ્પેલિંગમાં ઈની જગ્યાએ એ મૂકી દીધો. એ સાથે. હા, મજાની વાત એ છે કે ફ્રેન્ચમાં બોલતી વખતે ડિફરન્સ અને ડિફેરોન્સ વચ્ચે કોઈ જ તફાવત નથી. ઉચ્ચાર સરખો જ થાય છે. હા, આ ભેદ ફક્ત લખવામાં જ દેખાય છે. અને આ માત્ર એક ચાલાકી નથી, પણ લોગોસેન્ટ્રિઝમ પર સીધો પ્રહાર છે. બરાબર. જે પરંપરા માનતી હતી કે બોલવું શ્રેષ્ઠ છે, દેરીદાએ બતાવ્યું કે અહીં એક એવો અર્થ છે જે ફક્ત લખીને જ સમજાવી શકાય, બોલીને નહીં. વાહ. પણ આ શબ્દનો અર્થ શું છે? ફ્રેન્ચ ક્રિયાપદ ડિફેરેના 2 અર્થ છે અને દેરીદા બંનેને એકસાથે પ્રયોજે છે. પહેલો અર્થ છે ટુ ડિફર એટલે કે જુદા પડવું. દિવસનો અર્થ છે કારણ કે રાત છે. આ તો સોસ્યુરનો જ વિચાર છે. અને બીજો અર્થ જે દેરીદાનો પોતાનો ઉમેરો છે. બીજો અર્થ છે ટુ ડિફર એટલે કે આઘું ઠેલવું અથવા મુલતવી રાખવું. આ દેરીદાનો ક્રાંતિકારી વિચાર છે. મુલતવી રાખવું. હા, અર્થ ક્યારે તત્કાળ એ જ ક્ષણે પૂર્ણપણે હાજર મળતો નથી. તે હંમેશા ભવિષ્ય તરફ ધકેલાય છે. પેલું ડિક્શનરીનું ઉદાહરણ યાદ કરો. તમે એક શબ્દથી બીજા શબ્દ પર અને ત્યાંથી ત્રીજા શબ્દ પર કૂદતા રહો છો. પણ અંતિમ અર્થ ક્યારે હાથમાં આવતો નથી. બરાબર. અર્થની આ અનંત સફર અને સતત મુલતવી રહેવાની ક્રિયાને જ દેરીદા ડિફરન્સ કહે છે. મને આ ડિફરન્સની વાતમાં એક પ્રશ્ન થાય છે. પૂછો. જો અર્થ હંમેશા સરકતો રહે અને મુલતવી રહેતો હોય તો શું એનો મતલબ એમ નથી કે આપણે ક્યારેક કશું જ નિશ્ચિતપણે કહી ન શકીએ? આ તો એક પ્રકારની બૌદ્ધિક નિરાશા જેવું નથી લાગતું? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને દેરીદાનો હેતુ નિરાશાવાદ ફેલાવવાનો નથી. તો પછી? તેઓ એમ નથી કહેતા કે અર્થ છે જ નહીં. તેઓ કહે છે કે અંતિમ, સ્થિર, શુદ્ધ અર્થ જેવી કોઈ વસ્તુ નથી. અર્થ હંમેશા સંદર્ભ પર આધાર રાખે છે. એટલે કે અર્થ એક પ્રક્રિયા છે, કોઈ અંતિમ મુકામ નથી. બરાબર. આ વિચાર આપણને એ સમજાવે છે કે ન્યાય, સત્ય, ઓળખ જેવા મોટા શબ્દોનો કોઈ એક અંતિમ અર્થ નથી હોતો. તે હંમેશા ચર્ચા અને પુનઃવ્યાખ્યાનની પ્રક્રિયામાં હોય છે. એટલે કે એ નવા અર્થો માટેના દરવાજા ખુલ્લા રાખે છે. ચોક્કસ. બરાબર. એટલે કે જો અર્થ સતત સરકતો રહે તો શું ક્યારેક એવી પરિસ્થિતિ નથી આવતી જ્યાં લખાણ પોતે જ ગૂંચવાઈ જાય, જ્યાં તે એક સાથે 2 વિરોધી વાતો કરતું હોય? બિલકુલ. અને તમે જે પરિસ્થિતિની વાત કરી રહ્યા છો એના માટે જ દેરીદાએ એક ચોક્કસ ગ્રીક શબ્દ વાપર્યો છે, એપોરિયા. એપોરિયા? હા,
જેનો શાબ્દિક અર્થ થાય છે રસ્તો બંધ હોવો અથવા ગતિરોધ, ઇમ્પાસ. જ્યારે કોઈ લખાણ વાંચતી વખતે એક એવો મુદ્દો આવે જ્યાં લખાણ બે વિરોધી અર્થ આપે અને તમે તાર્કિક રીતે નક્કી ન કરી શકો કે કયો સાચો છે, તે સ્થિતિને એપોરિયા કહેવાય. એક બૌદ્ધિક મૂંઝવણ. આનું કોઈ ઉદાહરણ આપી શકાય? પેલું ક્લાસિક લાયર પેરાડોક્સ યાદ કરો. એક વ્યક્તિ કહે છે, હું જૂઠું બોલું છું. હા. હવે જો આ વાક્ય સાચું હોય તો તેનો અર્થ એ છે કે તે જૂઠો છે, મતલબ કે વાક્ય ખોટું છે. અને જો વાક્ય ખોટું હોય તો એનો મતલબ કે તે સાચું બોલી રહ્યું છે. બરાબર. અહીં તર્કશાસ્ત્રનું પૈડું ફરી જાય છે. તમે સાચું કે ખોટું નક્કી જ નથી કરી શકતા. આ જ છે અપોરિયા. રસપ્રદ. દેરીદા કહે છે કે વિવેચકનું કામ લખાણમાં આવા એપોરિયા શોધવાનું છે, કારણ કે આ એ જ જગ્યાઓ છે જ્યાં લખાણની અંદર છુપાયેલી ધારણાઓ અને વિરોધાભાસો સૌથી સ્પષ્ટ રીતે સપાટી પર આવે છે. પણ શું આ માત્ર એક બૌદ્ધિક કસરત નથી? મતલબ, શું વિવેચકો જાણી જોઈને લખાણમાં એવા વિરોધાભાસો નથી શોધતા જે કદાચ લેખકના મનમાં પણ ન હોય? દેખાવમાં એવું લાગી શકે છે, પણ તેનો હેતુ ખૂબ ઊંડો છે. એપોરિયા આપણને એ બતાવે છે કે જે તાર્કિક પ્રણાલીઓ પર આપણે આટલો બધો આધાર રાખીએ છીએ તેની પણ એક સીમા હોય છે. અચ્છા. કાયદાના ક્ષેત્રમાં આ વાત ખૂબ મહત્વની બની જાય છે. જ્યારે બંધારણનો કોઈ અનુચ્છેદ બે વિરોધાભાસી અર્થઘટન આપે ત્યારે શું કરવું? ત્યારે એપોરિયાની સ્થિતિ સર્જાય. હા, અને એ આપણને સરળ જવાબોથી સાવચેત રહેવાનું શીખવે છે. આ વાત રસપ્રદ છે. જે વસ્તુને આપણે લખાણની ખામી ગણીએ છીએ, દેરીદા તેને જ લખાણનું સત્ય ઉજાગર કરનારું સાધન બનાવે છે. આ જે મહારનું કે ગૌણ ગણાય છે તેને મહત્વ આપવાની વાત પરથી મને તેમના ત્રીજા સાધન સપ્લિમેન્ટ પર જવાનું મન થાય છે. હા, આ ત્રણેય ખ્યાલો એકબીજા સાથે જોડાયેલા છે. સપ્લિમેન્ટ એટલે પૂરક. એટલે વધારાની વસ્તુ. સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે જે હોય તો સારું, પણ ન હોય તો ચાલે. પણ દેરીદા અહીં એક ખૂબ જ ભેદક પ્રશ્ન પૂછે છે. કયો? જો મૂળ વસ્તુ સંપૂર્ણ અને આત્મનિર્ભર હોત તો તેને પૂરકની જરૂર જ કેમ પડી? વાહ, આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. બરાબર. સપ્લિમેન્ટનું અસ્તિત્વ જ એ વાતની સાબિતી છે કે મૂળ વસ્તુમાં કંઈક ખૂટે છે. એ લેક. યસ, અ લેક. તે બહારથી આવીને મૂળ વસ્તુની ઉણપ પૂરી કરે છે. અને ક્યારેક તો એટલું મહત્વનું બની જાય છે કે તે મૂળની જગ્યા જ લઈ લે છે. આપણે વાણી અને લેખનનું ઉદાહરણ ફરીથી લઈ શકીએ. લોગોસેન્ટ્રિઝમ માનતું હતું કે વાણી મૂળ છે અને લેખન તેનું સપ્લિમેન્ટ છે. અને દેરીદાએ પૂછ્યું, જો વાણી આટલી જ સંપૂર્ણ હોત તો લખવાની જરૂર જ કેમ પડી? સત્ય એ છે કે વાણીમાં એક ખામી છે. તે ક્ષણિક છે. બોલનારની હાજરી વગર તેનું અસ્તિત્વ નથી. અને આ ખામીને, આ ગેરહાજરીને લેખનરૂપી સપ્લિમેન્ટ પૂરું કરે છે. બરાબર. આમ જે ગૌણ ગણાતું હતું તે વાસ્તવમાં મૂળની ઉણપને ભરવા માટે અનિવાર્ય છે. સપ્લિમેન્ટ અહીં મૂળના શ્રેષ્ઠતાના દાવાને જ ઉથલાવી દે છે. એટલે કે જે વસ્તુને આપણે વધારાની કે બિનજરૂરી ગણીએ છીએ તે જ ખરેખર જરૂરી વસ્તુની પ્રકૃતિ નક્કી કરે છે. એકદમ. અને આ વિચાર માત્ર ભાષા પૂરતો સીમિત નથી. તે આપણને અધિકૃતતા વિશેની આપણી સમજને પડકારવા માટે મજબૂર કરે છે. જેમ કે મૂળ સંસ્કૃતિ કે મૂળ ઓળખ. હા, આપણે હંમેશા કોઈ વસ્તુના મૂળ કે શુદ્ધ સ્વરૂપની શોધમાં હોઈએ છીએ. દેરીદાનો વિચાર એ છે કે આ મૂળ ઘણીવાર એક કલ્પના હોય છે જે એવા પૂરક દ્વારા જ વ્યાખ્યાયિત થાય છે જેને આપણે બહારના કે અશુદ્ધ ગણીએ છીએ. તો ચાલો આ ઊંડી અને જટિલ ચર્ચાને ટૂંકમાં ફરી સમજી લઈએ. ચોક્કસ. જેક્સ દેરીદાએ સંરચનાવાદના સ્થિર અને વ્યવસ્થિત વિશ્વને પડકાર્યું. તેમનો મુખ્ય વિચાર એ હતો કે કોઈ સ્થિર કેન્દ્ર નથી, કોઈ અંતિમ સત્ય નથી. અને અર્થ હંમેશા અસ્થિર, પ્રવાહી અને સંદર્ભ પર આધારિત હોય છે. બરાબર. અને આ અસ્થિર અર્થની માયાજાળને સમજવા માટેના તેમના 3 સાધનો. જે ખરેખર તો વાંચવાની 3 રીતો છે. પહેલું, ડિફરન્સ, જે આપણને યાદ અપાવે છે કે અર્થ હંમેશા સરકતો રહે છે અને મુલતવી રહે છે. તે ક્યારેય સંપૂર્ણપણે હાજર નથી. બીજું, એપોરિયા, લખાણમાં રહેલો એવો ગતિરોધ જે આપણને બતાવે છે કે દરેક તાર્કિક પ્રણાલીની એક સીમા હોય છે. અને સરળ જવાબો ભ્રામક હોઈ શકે છે. અને ત્રીજું, સપ્લિમેન્ટ, જે આપણને શીખવે છે કે જેને આપણે ગૌણ કે બહારનું ગણીએ છીએ
તે જ ઘણીવાર મૂળ કે કેન્દ્રને વ્યાખ્યાયિત કરતું હોય છે. અને શુદ્ધતાનો વિચાર પોતે જ એક ભ્રમ છે. આ બધું સાંભળીને મને એક અંતિમ વિચાર આવે છે. જો દેરીદા કહે છે કે લખાણની બહાર કશું જ નથી, અને તેનો અર્થ એ છે કે આપણે દુનિયાને હંમેશા ભાષાના માળખા દ્વારા જ સમજીએ છીએ, તો આપણી પોતાની ઓળખનું શું? જ્યારે આપણે આપણા સાચા સ્વ કે કોઈ દેશની મૂળ ઓળખની વાત કરીએ છીએ, તો શું આપણે પણ એક એવા કાલ્પનિક કેન્દ્રને નથી શોધી રહ્યા, જે કદાચ અસ્તિત્વમાં જ નથી? ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. શું આપણી ઓળખ પણ એક અનંત અસ્થિર લખાણ જેવી છે, જે કોઈ શુદ્ધ તત્વથી નહીં, પણ આપણે જેને બહારના ગણીએ છીએ એવા પૂરકો, વિરોધાભાસો અને સતત સરકતા અર્થોના ખેલથી બનેલી છે? આ એક પ્રશ્ન છે જે દેરીદા આપણને વિચારવા માટે છોડી જાય છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.